મારા પતિ શ્રીકાંત દેશપાંડે બેંકમાં સિનિયર મેનેજર હતા. તેમનો એક જ નિયમ હતો, પૈસા ઓછા કમાઓ પણ કાગળ ક્યારે અધૂરો ન છોડો. અમારા કોથરૂડવાળા ફ્લેટમાં એક જૂની ગોદરેજની તિજોરી હતી અને એ તિજોરીમાં દરેક વસ્તુ તારીખ પ્રમાણે ગોઠવીને રાખેલી હતી. લાઇટ બિલ અલગ, મેડિકલ ફાઇલ અલગ, પેન્શનના પેપર્સ અલગ અને ઇન્સ્યોરન્સની ફાઇલ સૌથી ઉપર. હું ઘણીવાર ચીડાઈને કહેતી, અહો આટલું બધું કોણ સાચવે છે? તો તે હસીને કહેતા, મીરા, માણસ ચાલ્યો જાય છે, કાગળો બોલતા રહે છે. એ સમયે મને આ લાઈન ખૂબ ફિલ્મી લાગતી હતી. તેમના ગયા પછી સમજાયું કે કેટલીક ફિલ્મી લાઈનો જ અસલી જિંદગીની સૌથી કડવી સચ્ચાઈ હોય છે. શ્રીકાંતના ગયા પછી ઘરનો માહોલ બદલાતા બહુ સમય ન લાગ્યો. પહેલા રોહિત દર રવિવારે આવતો, ચા પીતો, પપ્પાની જૂની વાતો કરતો. પછી ધીમે ધીમે તેના ફોન નાના થવા લાગ્યા. આય મીટિંગ છે, આય ટ્રાફિક છે, આય આવતા અઠવાડિયે પાકું. અને તેની પત્ની પ્રિયાએ ધીમે ધીમે ઘરના નિર્ણયોમાં પોતાની જગ્યા બનાવી લીધી. શરૂઆતમાં મને ખોટું ન લાગ્યું. મેં વિચાર્યું કે નવી પેઢી છે, ભણેલી ગણેલી છે, ઇન્ટરનેટ સમજે છે, ઓનલાઈન બેન્કિંગ જાણે છે, મદદ જ કરશે ને. પણ મદદ અને કંટ્રોલ વચ્ચે એક તફાવત હોય છે અને એ તફાવત મને ધીમે ધીમે સમજાવા લાગ્યો. પ્રિયા જ્યારે પણ પૈસાની વાત કરતી ત્યારે તેના શબ્દો મારા માટે નહીં પણ રૂમમાં બેઠેલા બાકીના લોકો માટે હોતા. મમ્મીને આ ડિજિટલ પ્રોસેસ નહીં સમજાય. મમ્મી જૂની પદ્ધતિથી વિચારે છે. મમ્મી સાઈન તો કરી દેશે પણ વાંચશે શું? તે આ વાતો હસીને બોલતી, જાણે કોઈ મજાક હોય. પણ મજાક એ જ કહેવાય જેમાં સામેવાળાને પણ હસવું આવે. મને ક્યારેય હસવું ન આવ્યું. રોહિત દર વખતે ફોન જોવા લાગતો. તેને લાગતું હતું કે ચૂપ રહેવું એ જ સૌથી સુરક્ષિત રસ્તો છે. પણ દીકરો જ્યારે પોતાની માના અપમાન પર ચૂપ રહે છે ત્યારે તેની ચૂપકીદી પણ કોઈ સહીથી ઓછી નથી હોતી. મારા પતિની એક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી. આ કોઈ નાની મોટી રકમ નહોતી. એટલી હતી કે મારી દવા, ઘરનો ખર્ચ, મેડિકલ ઇમરજન્સી અને થોડી ઇજ્જત આરામથી સચવાઈ શકે. શ્રીકાંતે આ પોલિસી મારા માટે લીધી હતી. તે હંમેશા કહેતા, મીરા, મારા પછી તારે કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. હું તેમને વઢી નાખતી, આવી વાતો ન કર્યા કરો. પણ એ માણસ બેંકવાળો હતો. લાગણીઓ કરતા જોખમ વધુ ગણતરી કરતો હતો. તેમના 12મા પછી તરત જ પ્રિયાએ એ પોલિસીનું નામ લેવાનું શરૂ કરી દીધું. પહેલા તેણે ખૂબ પ્રેમથી પૂછ્યું, મમ્મી, પેલી ઇન્સ્યોરન્સ વાળી ફાઇલ ક્યાં છે? બસ ક્લેમ પ્રોસેસ જોવો હતો. મેં કહ્યું, ક્લેમ નહીં, હજી મેચ્યોરિટીની ડેટ બાકી છે. તે એક સેકન્ડ માટે ચૂપ થઈ, પછી બોલી, હા, મારો મતલબ એ જ હતો, મેચ્યોરિટી ક્લેમ. તમે ટેન્શન ન લો, હું બધું સંભાળી લઈશ. તેના એ હું બધું સંભાળી લઈશમાં અપનાપણું ઓછું અને કબજો જમાવવાની દાનત વધારે હતી. થોડા દિવસો પછી તે બપોરે આવી. હાથમાં પ્રિન્ટ આઉટ, ફાઇલ, સ્ટીકી નોટ અને ચહેરા પર એ જ ઓફિસવાળી ઉતાવળ. તેણે ટેબલ પર પેપર ફેલાવ્યા અને બોલી, મમ્મી, આ બસ રૂટીન અપડેટ છે. અહીં સાઇન કરી દો, પછીથી બેંકમાં તકલીફ નહીં પડે. મેં ચશ્મા લગાવ્યા અને પહેલું પાનું ઉઠાવ્યું. તેણે તરત જ કહ્યું, અરે મમ્મી, આખું વાંચવાની જરૂર નથી, સ્ટાન્ડર્ડ ફોર્મ છે, બધા માટે સરખું જ હોય. મેં તેની સામે જોયું અને પૂછ્યું, જો બધા માટે સેમ જ છે તો મારી સાઇન લેવાની આટલી ઉતાવળ કેમ છે? તેનો ચહેરો થોડો કડક થઈ ગયો. બોલી, મમ્મી પ્લીઝ, દરેક વાતમાં શંકા ન કર્યા કરો. પપ્પા બેંકમાં હતા, તમે નહીં. આ લાઈન તેણે ધીમેથી બોલી હતી પણ મારા કાનમાં એક જોરદાર થપ્પડની જેમ વાગી. શ્રીકાંત બેંકમાં હતા એ સાચું હતું, પણ તેમની સાથે 40 વર્ષ રહેનારી હું અભણ નહોતી. મેં તેમની એ રાતો જોઈ હતી જ્યારે તેઓ લાલ પેનથી ફોર્મની ભૂલો પકડતા હતા. મેં તેમનો એ ગુસ્સો જોયો હતો જ્યારે કોઈ ગ્રાહક વાંચા વગર સાઇન કરી દેતો હતો. મેં તેમની પાસેથી શીખ્યું હતું કે ખાલી જગ્યા પર ક્યારેય સાઇન ન કરાય અને ઉતાવળમાં કરેલી સાઇન પછીથી ગળાનો ફાંસો બની શકે છે. મેં પેપર પાછા મૂકી દીધા અને કહ્યું, હું અત્યારે સાઇન નહીં કરું, મૂકી રાખ, જોઈ લઈશ. પ્રિયાએ હસવાનો પ્રયત્ન કર્યો પણ હસવું સૂકું હતું. મમ્મી, તમે જોઈ લેશો? સાચે જ આ ઇંગ્લિશ ફોર્મ છે. મેં કહ્યું, તો શું થયું?
ઇંગ્લિશ તારી સાસુને કરડતું નથી. રોહિત ત્યાં જ બેઠો હતો. તેણે હળવું અમથું અરે યાર કહ્યું, જાણે ભૂલ મારી હોય. પ્રિયાએ કાગળો સમેટ્યા અને જતા જતા કહ્યું, ઠીક છે મમ્મી, પછીથી અમને ન કહેતા કે અમે જણાવ્યું નહોતું. તે રાત્રે મેં સરખું ખાધું પણ નહીં. વારંવાર એ જ લાઈન મગજમાં ઘૂસતી રહી. પપ્પા બેંકમાં હતા, તમે નહીં. જો તમે પણ આ વાર્તા સાંભળી રહ્યા છો તો એક વાત પણ યાદ રાખજો, ઘરમાં વડીલો ઓછું બોલે તો એનો અર્થ એ નથી કે તેમને કંઈ સમજાતું નથી. ક્યારેક ક્યારેક તેઓ માત્ર સાચા સમયની રાહ જોતા હોય છે. તે જ રાત્રે મેં ગોદરેજની તિજોરી ખોલી. ચાવી હંમેશા મારી સાડીના બોક્સમાં રહેતી હતી. મેં ઇન્સ્યોરન્સની અસલી ફાઇલ બહાર કાઢી. ઉપર શ્રીકાંતના અક્ષરોમાં લખેલું હતું, મીરા માટે. અંદર પોલિસી બોન્ડ, પ્રીમિયમની રસીદો, જૂના બેંક લેટર્સ અને એક નાનો કાગળ રાખેલો હતો. તેના પર માત્ર 3 શબ્દો લખેલા હતા, ક્લોઝ 4 જોવો. મારી આંગળીઓ ત્યાં જ રોકાઈ ગઈ. શ્રીકાંત વગર કારણે આવી નોટ ન છોડે. મેં પોલિસીના પાના ફેરવ્યા. નાના નાના અક્ષરોમાં ઘણી શરતો લખેલી હતી. હું ધીમે ધીમે વાંચતી ગઈ. નિયમ 4માં લખ્યું હતું કે આ પોલિસીના બેનિફિશરી કંટ્રોલ, નોમિની બદલાવ કે ચૂકવણીથી જોડાયેલો કોઈ પણ બદલાવ મારા અંગૂઠાનું જીવંત નિશાન અને શાખાના પ્રમાણીકરણ વગર માન્ય ગણાશે નહીં. માત્ર સાઈન પૂરતી નહોતી. એ લાઈન વાંચીને મારી આંખોમાં પાણી આવી ગયું. માણસ મરી ગયો હતો પણ મારી ઇજ્જતની રખેવાળી હજી પણ કરી રહ્યો હતો. આગલા 4 દિવસ પ્રિયાએ ફોન ન કર્યો. 5મા દિવસે રોહિતનો ફોન આવ્યો. અવાજમાં ખચકાટ હતો. બોલ્યો, આય, કાલે બેંક જવાનું છે, પોલિસીનું કામ છે. પ્રિયાએ અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. મેં પૂછ્યું, કયું કામ? તે બોલ્યો, બસ પેલું નોમિની અને મેચ્યોરિટી વાળું અપડેટ છે. પ્રિયાએ જણાવ્યું હતું ને, તમે સાઇન કરી દીધી હતી કદાચ. તમને યાદ નહીં હોય. મારી છાતીમાં કંઈક ઠંડુ ઠંડુ ઉતરી ગયું. મેં ખૂબ જ શાંત અવાજે કહ્યું, મેં કોઈ સાઇન નથી કરી. સામેથી 2 સેકન્ડ ચૂપકીદી રહી. પછી પાછળથી પ્રિયાનો અવાજ આવ્યો, અરે મમ્મી, તમે કરી હતી, ભૂલી ગયા હશો. રહેવા દો ને, બેંકમાં બધું ક્લિયર થઈ જશે. હવે વાત સાવ સાફ હતી. તેણે મારી નકલી સાઇન બનાવી લીધી હતી. તેને લાગ્યું હતું કે હું ડિજિટલ ફોર્મ, ઓનલાઈન અપડેટ, બેંક પોર્ટલ આ બધા નામોથી ડરી જઈશ. તેને લાગ્યું હતું કે એક વિધવા સ્ત્રીને જો થોડું મોટેથી બોલીને ડરાવી દઈએ તો તે પોતાની જગ્યા આપોઆપ છોડી દેશે. મેં માત્ર એક જ સવાલ પૂછ્યો, કઈ બ્રાન્ચ? રોહિતે કહ્યું, ડેકન વાળી. સવારે 11 વાગ્યે. મેં કહ્યું, ઠીક છે, હું આવી જઈશ. ફોન કટ થયા પછી હું બહુવાર સુધી શ્રીકાંતના ફોટા સામે બેસી રહી. ગુસ્સો હતો, દુઃખ હતું અને એક અજીબ સન્નાટો હતો. પોતાની વહુ સામે લડવું એ કોઈ જીત નથી હોતી અને પોતાના દીકરાની ચૂપકીદી જોવી એ કોઈ નાની હાર નથી હોતી. પણ તે રાત્રે મને પહેલી વાર લાગ્યું કે શ્રીકાંતે આ બધું પહેલા સમજી લીધું હતું. કદાચ તેમને લોકો કરતા વર્તણૂક વાંચતા વધુ આવડતું હતું. સવારે મેં મારી હળવી સુતરાઉ સાડી કાઢી, ફાઇલ બેગમાં મૂકી, ક્લોઝ 4 વાળી નોટ અલગથી અંદર રાખી અને બેંકની જૂની પાસબુક પણ સાથે લઈ લીધી. હું લડવા નહોતી જઈ રહી. હું બૂમો પાડવા નહોતી જઈ રહી. હું બસ એ રૂમમાં બેસવા જઈ રહી હતી જ્યાં મારી જગ્યા કોઈકે નકલી સાઇનથી છોડવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ વખતે કાગળો બોલવાના હતા. સવારે 11 વાગ્યાની બેંક અપોઇન્ટમેન્ટ હતી પણ હું 10:30 વાગ્યે ડેકન વાળી બ્રાન્ચની બહાર પહોંચી ગઈ. પુણેની સવાર એવી જ હતી જેવી હંમેશા હોય છે. સ્કૂટરના અવાજો, ઓટોવાળાઓની દલીલો, ફૂટપાથ પર વડાપાવની સુગંધ અને બેંકની બહાર ઊભેલા લોકો જેમના ચહેરા પર એક જ ભાવ હતો, આજે કામ થઈ જશે કે પછી કાલે આવવું પડશે. મેં મારી જૂની લેધરની બેગ મજબૂતાઈથી પકડી અને અંદર ચાલી ગઈ. બ્રાન્ચમાં ઘૂસતા જ એ જ જૂની બેંકવાળી હવા સ્પર્શી. થોડી ભેજવાળી ગંધ, થોડી ફિનાઇલોની સ્મેલ અને લોકોના થાકેલા અવાજો. એક તરફ પેન્શનવાળા કાકા પાસબુક અપડેટ માટે લડી રહ્યા હતા. બીજી તરફ એક સ્ત્રી કેશરને કહી રહી હતી કે તેના ખાતામાંથી 400 કેમ કપાયા. ટોકન મશીન વારંવાર બીપ બીપ કરી રહ્યું હતું. આટલા ઘોંઘાટમાં પણ મારા અંદર એક અજીબ શાંતિ હતી. જાણે મને ખબર હતી કે આજે હું બોલીશ ઓછું પણ સંભળાશે બહુ વધારે. રોહિત અને પ્રિયા બરાબર 11 વાગ્યે આવ્યા. રોહિતે ઓફિસનો શર્ટ પહેર્યો હતો.
ગળામાં આઈડી કાર્ડ હજી પણ લટકેલું હતું, જાણે બેંક નહીં પણ લંચ બ્રેકમાં કોઈ નાનું અમથું કામ પતાવવા આવ્યો હોય. પ્રિયાએ આછા રંગનો કુર્તો પહેર્યો હતો, હાથમાં ફાઇલ અને ફોન બંને હતા. તેની ચાલમાં એ જ ભરોસો હતો જે એવા લોકોમાં હોય છે જેમને લાગે છે કે સિસ્ટમ તેમના હિસાબે ચાલશે. મને જોતા જ તેણે હસીને કહ્યું, મમ્મી તમે આવી ગયા? સારું થયું, બસ અંદર ચાલવાનું છે, સાઇન વગેરે કન્ફર્મ થઈ જશે. મેં કંઈ કહ્યું નહીં, બસ માથું હલાવ્યું. તે મારી ચૂપકીદીને હંમેશા મારી નબળાઈ સમજતી હતી. આજે પણ એ જ સમજી રહી હતી. કાઉન્ટર પર બેઠેલી એક છોકરીએ અમારું નામ પૂછ્યું. તેની નેમપ્લેટ પર લખ્યું હતું સોનલ પાટેલ. પ્રિયાએ તરત જ બોલવાનું શરૂ કર્યું, મેડમ, લાઈફ ઇન્સ્યોરન્સ મેચ્યોરિટી અને નોમિની અપડેટનો મામલો છે. ડોક્યુમેન્ટ સબમિટ છે, ઓનલાઈન પણ અપડેટ રિક્વેસ્ટ ગઈ છે, બસ બ્રાન્ચ વેરિફિકેશન બાકી છે. સોનલે ફાઇલ લીધી અને શાંત ચહેરો રાખીને પાના ફેરવવા લાગી. પ્રિયા તેની ઉપર ઝૂકીને દરેક પાના પર કંઈક ને કંઈક સમજાવી રહી હતી. આ આધાર કોપી છે, આ પેન છે, આ બેંક ડિટેલ્સ, આ મમ્મીનું સંમતિ ફોર્મ. એકચ્યુઅલી મમ્મીને ડિજિટલ વસ્તુઓ થોડી અઘરી લાગે છે, એટલે મેં જ આખી પ્રોસેસ કરી દીધી. આ વાત તેણે એટલી સરળતાથી કહી જાણે કોઈની જગ્યાએ બોલવું એ કોઈ સેવા હોય. સોનલે એકવાર મારી તરફ જોયું. મેં હળવું સ્મિત આપ્યું. પછી તેણે કન્સ્ટન્ટ ફોર્મ ઉઠાવ્યું. તેના પર મારું નામ હતું, નીચે સાઇન પણ હતી. પહેલી નજરે કોઈને પણ લાગે કે ઠીક છે, પણ હું મારા હાથની ધ્રુજારી જાણતી હતી. ઉંમરની સાથે મારી સાઇનમાં એક ધીમાશ આવી ગઈ હતી. આ સાઇનમાં અજીબ સફાઈ હતી, જાણે કોઈએ ખૂબ પ્રેક્ટિસ કરીને બનાવી હોય. સોનલે એ પાનું થોડીવાર સુધી જોયું. પછી તેણે સિસ્ટમમાં કંઈક ચેક કર્યું. પછી જૂની સ્કેન કોપી કાઢી. પ્રિયા બેચેન થવા લાગી. કોઈ ઇસ્યુ છે કે શું? સોનલે કહ્યું, ના મેડમ, બસ રેકોર્ડ મેચ કરી રહી છું. પ્રિયા હસી, અરે મેચ જ હશે, મમ્મીએ જ કરી છે, એમને યાદ નથી રહેતું ક્યારેક ક્યારેક. આ વખતે મેં પહેલીવાર તેની તરફ જોયું અને ખૂબ જ ધીમેથી પૂછ્યું, મને શું યાદ નથી રહેતું પ્રિયા? તે એક પળ માટે અટકી, પછી બોલી, મમ્મી, મારો મતલબ એ નહોતો, તમે વગર કારણે ઇમોશનલ ન થાવ. રોહિતે ફરી એ જ કર્યું જે તે હંમેશા કરતો હતો. તેણે મોબાઈલ બહાર કાઢી લીધો. કદાચ તેને લાગ્યું કે સ્ક્રીનમાં ચહેરો છુપાવવાથી જવાબદારી પણ છુપાઈ જાય છે. સોનલે ફોર્મ અલગ મૂક્યું અને કોઈકને ઇન્ટરકોમ પર ફોન કર્યો. 2 મિનિટ પછી અમને મેનેજરની કેબિનમાં બોલાવવામાં આવ્યા. કેબિનના કાચ પર અંદરથી જૂના બેંક એવોર્ડ્સ ચોંટાડેલા હતા. અંદર એક ભાઈ બેઠા હતા, 55 થી 60ની વચ્ચેની ઉંમર, સફેદ થતા વાળ, ચશ્મા અને સામે ફાઇલોની સાપ ગોઠવણ. નેમપ્લેટ પર લખ્યું હતું એવી કુલકર્ણી, બ્રાન્ચ મેનેજર. તેમણે જેવું ફાઇલ પર નામ જોયું તેમની ભ્રમર થોડી ઊંચી થઈ. શ્રીકાંત દેશપાંડે? તેમણે પૂછ્યું. મેં કહ્યું, જી, મારા પતિ. તેમનો ચહેરો થોડો નરમ થયો. હું તેમને ઓળખતો હતો. ડોક્યુમેન્ટેશનમાં ખૂબ જ કડક માણસ હતા. એકવાર અમારા રિજનલ ઓડિટમાં આવ્યા હતા. અડધા લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. આટલા દિવસો પછી કોઈકે મારા પતિને તેમની અસલી ઓળખથી યાદ કર્યા હતા. માત્ર ફોટા પર હાર ચડાવેલા માણસની જેમ નહીં. મારા ગળામાં કંઈક ભરાઈ આવ્યું, પણ મેં મારી જાતને સંભાળી. પ્રિયાનો ચહેરો એ પળે થોડો બદલાઈ ગયો. કદાચ તેને આશા નહોતી કે અહીં કોઈ શ્રીકાંતને ઓળખતું હશે. કુલકર્ણી સાહેબે કહ્યું, ઓરિજિનલ પોલિસી ડોક્યુમેન્ટ છે? પ્રિયાએ તરત જ પોતાની ફાઇલ આગળ વધારી. સર, સ્કેન કોપી અને સબમિશન પ્રિન્ટ આઉટ છે. મેં મારી બેગમાંથી ભૂરો લિફાફો કાઢ્યો અને ટેબલ પર મૂકી દીધો. ઓરિજિનલ આ છે. પ્રિયાએ મારી તરફ એવી રીતે જોયું જાણે મેં કોઈ નિયમ તોડી નાખ્યો હોય. કદાચ તેવા હિસાબે અસલી ફાઇલ ઘરમાં જ રહેવી જોઈતી હતી અને બેંકમાં માત્ર તેની બનાવેલી નકલ જ બોલવી જોઈતી હતી. કુલકર્ણી સાહેબે લિફાફો ખોલ્યો, પાના ફેરવ્યા. તેમની આંગળી એક જગ્યાએ રોકાઈ. પછી તેણે ચશ્મા ઠીક કર્યા અને પાનું સોનલ તરફ વધાર્યું. સોનલે વાંચ્યું અને તેનો ચહેરો ગંભીર થઈ ગયો. પ્રિયાએ પૂછ્યું, સર, શું થયું? કુલકર્ણી સાહેબે ખૂબ જ શાંત અવાજે કહ્યું, આ પોલિસીમાં એક સુરક્ષાત્મક સૂચના છે, લિવિંગ ટ્રસ્ટ ક્લોઝ, ક્લોઝ 4. રૂમની હવા જાણે એકદમ ભારે થઈ ગઈ.
પ્રિયાએ તરત જ કહ્યું, સર, એ તો જૂની વસ્તુ હશે. હવે તો નોમિની અપડેટ થઈ ચૂક્યું છે. ડિજિટલ રિક્વેસ્ટ ગઈ છે. કુલકર્ણી સાહેબે તેની વાત પૂરી થવા દીધી. પછી બોલ્યા, ડિજિટલ રિક્વેસ્ટ ત્યાં સુધી માન્ય નથી જ્યાં સુધી ક્લોઝ 4 ની શરત પૂરી ન થાય. પ્રિયાએ હોઠ દબાવ્યા. કન્ડિશન મતલબ? તેમને પાના પર આંગળી રાખી. બેનિફિશિયરી કંટ્રોલ, નોમિની ચેન્જ કે મેચ્યોરિટી ડિસબર્સમેન્ટથી જોડાયેલો કોઈ પણ બદલાવ માત્ર સિગ્નેચરથી માન્ય રહેશે નહીં. મિસિસ મીરા દેશપાંડેનું લાઈવ થંબ ઇમ્પ્રેશન બ્રાન્ચ અટેસ્ટેશનની સાથે જરૂરી જ છે. રોહિતે પહેલીવાર મોબાઈલ નીચે મૂક્યો. મતલબ? તેણે પૂછ્યું. કુલકર્ણી સાહેબે સીધું જ કહ્યું, મતલબ આજે કન્સલ્ટ ફોર્મ સબમિટ થયું છે તેના પર સાઇન હોય કે ના હોય, એકલી સાઇનથી કોઈ બદલાવ ન થઈ શકે. પ્રિયાએ ઉતાવળે કહ્યું, પણ સર, મમ્મીએ ઘરે સાઇન કરી હતી. થંબ ઇમ્પ્રેશનની જરૂરિયાત વિશે અમને ખબર નહોતી. મેં શાંત અવાજે પૂછ્યું, કયા દિવસે સાઇન કરી હતી મેં? પ્રિયાએ મને જોઈ. મમ્મી, હવે ડેટ થોડી યાદ રહે છે. મેં કહ્યું, તને તો યાદ જ હશે, ફોર્મ તું લાવી હતી. તે ચીડાઈ ગઈ. કદાચ ગયા બુધવારે કે ગુરુવારે. રોહિત એ જ દિવસે હતો ને? રોહિતે કંઈ કહ્યું નહીં. મેં મારી બેગમાંથી એક નાની સ્લીપ કાઢી. ગયા બુધવારે હું દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં હતી. આંખોનું ચેકઅપ હતું. સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી. આ એપોઇન્ટમેન્ટ સ્લીપ છે. મારી પડોશણ વૈશાલી મારી સાથે હતી અને ગુરુવારે તું ઘરે આવી જ નહોતી. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સોનલે સ્લીપ લીધી અને ફાઇલની સાથે મૂકી દીધી. પ્રિયાએ પહેલીવાર અવાજ ઊંચો કર્યો. મમ્મી, તમે મને ચોર સાબિત કરવા માંગો છો કે શું? મેં આ બધું તમારા માટે જ કર્યું છે. મેં કહ્યું, મારા માટે કે મારા નામે? આ સાંભળીને તેનો ચહેરો લાલચોળ થઈ ગયો. કુલકર્ણી સાહેબ વચ્ચે જ કહ્યું, કૃપા કરીને અવાજ નીચો રાખો. આ બેંકનો મામલો છે, ઘરનો ડ્રામા નહીં. આ સાંભળીને પ્રિયા જાણે વધુ અસહજ થઈ ગઈ, કારણ કે અત્યાર સુધી તે મને ડ્રામા કહેતી હતી. આજે બેંક મેનેજર એ જ શબ્દ તેની તરફ વાળી રહ્યા હતા. કુલકર્ણી સાહેબે સોનલને કહ્યું, ઓલ્ડ ટ્રસ્ટ રેકોર્ડ કાઢો. સોનલે સિસ્ટમમાં કંઈક જોયું. પછી એક સ્કેન કોપી પ્રિન્ટ કરી. તેના પર મારા જૂના અંગૂઠાનું નિશાન હતું. સાથે શ્રીકાંતની હાથની લખેલી સૂચના પણ લાગેલી હતી. કુલકર્ણી સાહેબે વાંચીને કહ્યું, અહીં સાફ લખ્યું છે કે મિસિસ દેશપાંડેને કન્સલ્ટને કોઈ પણ કૌટુંબિક પ્રતિનિધિના અધિકારથી બદલી કરવામાં આવશે નહીં. પ્રિયાએ કહ્યું, સર, હું ફેમિલી જ છું, બહારની થોડી છું. કુલકર્ણી સાહેબે ઠંડા અવાજે કહ્યું, ફેમિલી હોવું અને ઓથોરિટી હોવું બંને અલગ વાત છે મેડમ. મને લાગ્યું કે શ્રીકાંત કાંઈક હશે તો હળવું સ્મિત કરી રહ્યા હશે. આ જ લાઈન તે પણ બોલતા હતા. ઘરમાં સંબંધો ચાલે છે, બેંકમાં અધિકાર, અને અધિકાર કાગળથી નક્કી થાય છે, અવાજ ઊંચો કરવાથી નહીં. તો મિત્રો, કોમેન્ટમાં એટલું જ જરૂર લખજો, કાગળો બોલે છે. કારણ કે સાચે જ ઘણીવાર માણસ ચૂપ રહે છે અને ફાઇલો તેની તરફથી સાક્ષી પૂરે છે. કુલકર્ણી સાહેબે મારી તરફ જોયું. મિસિસ દેશપાંડે, તમારે લાઈવ થંબ ઇમ્પ્રેશન આપવું પડશે. તમને કોઈ વાંધો છે? મેં કહ્યું, બિલકુલ નહીં. પ્રિયા તરત જ બોલી, સર, આ બહુ અપમાનજનક છે. આટલી ઉંમરની મહિલા પાસે અંગૂઠો મરાવો જાણે કોઈ અભણ હોય. મેં તેની તરફ જોયું અને પહેલીવાર હળવું હસી. અંગૂઠો અભણનો નથી હોતો પ્રિયા, અંગૂઠો અસલી માણસનો હોય છે. નકલી સાઇન બની શકે છે, નકલી અંગૂઠો આટલી આસાનીથી નથી બનતો. રોહિતે મારી તરફ જોયું. કદાચ પહેલીવાર તેને સમજાયું કે તેની આ ચૂક જરૂર છે પણ કમજોર નથી. સોનલે વાદળી શાહીનું પેડ કાઢ્યું. મારી સામે એક વેરિફિકેશન શીટ મૂકવામાં આવી. મેં મારી સાડીનો પલ્લુ થોડો સંભાળ્યો, જમણા હાથનો અંગૂઠો આગળ કર્યો અને શાહી પર દબાવ્યો. એ એક નાનકડા કામમાં મને શ્રીકાંતની 40 વર્ષની મહેનત મહેસૂસ થઈ. મેં અંગૂઠો શીટ પર લગાવ્યો. સાફ અને ઘટ નિશાન પડ્યું. સોનલે તરત જ તેને જૂના રેકોર્ડ સાથે મેળવ્યો. કુલકર્ણી સાહેબે પણ જોયું. પછી બંનેએ એકબીજાની સામે જોયું. પ્રિયાના ચહેરા પરથી રંગ ઉડી ગયો હતો. તે હવે ફોન નહોતી જોઈ રહી, કાગળો નહોતી ફેરવી રહી, ઇંગ્લિશ શબ્દો નહોતી બોલી રહી. બસ ખુરશી પર સીધી બેઠી હતી, જાણે કોઈએ તેની નીચેની જમીન ખેંચી લીધી હોય. કુલકર્ણી સાહેબે
કન્સન્ટ ફોર્મ ઉઠાવ્યું. પછી મારી તાજી થંબ ઇમ્પ્રેશન વાળી શીટની પાસે રાખ્યો. તેમનો અવાજ આ વખતે પહેલા કરતા વધુ સખત હતો. મેડમ, તેમણે પ્રિયાને કહ્યું, હવે મને એક સાફ જવાબ જોઈએ. આ નોમિની ચેન્જ ફોર્મ કોણે ભર્યું હતું? પ્રિયાએ હોઠ ખોલ્યા, પણ અવાજ ન નીકળ્યો. રોહિત તેની તરફ જોઈ રહ્યો હતો. સોનલ પેન હાથમાં લઈને રાહ જોઈ રહી હતી અને હું બસ ખુરશી પર બેઠી હતી, મારી બેગ પર હાથ રાખીને. આટલા વર્ષોમાં પહેલીવાર મને લાગ્યું કે કોઈ રૂમમાં મારી ખામોશી પણ સૌથી ઊંચો અવાજ બની શકે છે. કુલકર્ણી સાહેબનો સવાલ હવામાં લટકતો રહ્યો. આ નોમિની ચેન્જ ફોર્મ કોણે ભર્યું હતું? પ્રિયાએ પહેલા મારી તરફ જોયું, પછી રોહિત તરફ, પછી પોતાની ફાઇલના પાના એવી રીતે ફેરવવા લાગી જાણે જવાબ કોઈ કાગળની પાછળ છુપાયેલો હોય. તેનો અવાજ પહેલા જેવો તેજ નહોતો. બોલી, સર, મેં બસ એજન્ટ પાસે ફોર્મ ભરાવ્યું હતું. અમને જે કહેવામાં આવ્યું અમે એ જ કર્યું. આમાં આટલો મોટો મુદ્દો બનાવવાની કઈ વાત છે? કુલકર્ણી સાહેબે ખુરશી પર સીધા થઈને કહ્યું, મુદ્દો ફોર્મ ભરવાનો નથી મેડમ. મુદ્દો એ છે કે આ ફોર્મ પર મિસિસ દેશપાંડેની સંમતિ દર્શાવવામાં આવી છે, જ્યારે તેમનું લાઈવ વેરિફિકેશન થયું જ નથી. અને હવે તેઓ સાફ કહી રહ્યા છે કે તેમણે આવી કોઈ સાઇન નથી કરી. રોહિતે ખૂબ જ ધીમા અવાજે પૂછ્યું, પ્રિયા, સાચે જ આઈએ સાઇન કરી હતી? પ્રિયા તેના પર ઉખડી પડી. તમે પણ? મેં આ બધું કોના માટે કર્યું? આપણા માટે જ ને. પૈસા ઘરમાં જ રહેવાના હતા. તેના મોઢામાંથી આપણા માટે નીકળ્યું અને રૂમમાં બધું સાફ થઈ ગયું. જ્યારે કોઈ ભૂલ છુપાવે છે ત્યારે શબ્દો સંભાળીને બોલે છે. જ્યારે લાલચ પકડાઈ જાય છે ત્યારે અસલી વાત પોતે જ બહાર આવી જાય છે. મેં બસ એટલું જ પૂછ્યું, ઘરમાં રહેવાના હતા કે મારા હાથમાંથી નીકળવાના હતા? પ્રિયા ચૂપ થઈ ગઈ. કુલકર્ણી સાહેબે સોનલને કહ્યું, સબમિશન ટ્રેલ કાઢો. સોનલે સિસ્ટમમાં જોઈને કહ્યું, સર, રિક્વેસ્ટ પ્રિયા દેશપાંડેના ઈમેલ પરથી આવી છે. મોબાઈલ નંબર પણ એ જ છે. બેંક અકાઉન્ટ ડિટેલ્સ જોઈન્ટ હાઉસ હોલ્ડ એકાઉન્ટની આપવામાં આવી છે. રોહિતની ગરદન ઝૂકી ગઈ. કદાચ તેને પહેલીવાર સમજાયું કે આ કોઈ નાનું અમથું કૌટુંબિક વ્યવસ્થા નહોતું. આ મારી મરજી હટાવીને મારા નામના નાણાં પર કબજો કરવાની કોશિશ હતી. પ્રિયાએ ફરી સંભાળવાનો પ્રયત્ન કર્યો. મમ્મી તો અમારી સાથે જ રહેશે ને? પૈસા એમના જ કામ આવત. અમે ક્યાં બહાર મોકલવાના હતા? મેં તેની તરફ જોઈને કહ્યું, પ્રિયા, મારા પૈસા મારા કામ આવશે. આ નિર્ણય હું કરીશ. દીકરો અને વહુ દવા ખરીદી આપે એટલા માટે પતિએ પોલિસી નહોતી લીધી. તેમણે એટલા માટે લીધી હતી કે મારે કોઈને પૂછવું ના પડે. રોહિતે પહેલીવાર મારી આંખોમાં જોયું. તેનો ચહેરો એવો હતો જાણે તેને શરમ પણ આવી રહી હોય અને ડર પણ લાગી રહ્યો હોય. તેણે ધીમેથી કહ્યું, આય, મને ખબર નહોતી કે મામલો આટલો. મેં તેની વાત કાપી નાખી. તને ખબર નહોતી કારણ કે તું જાણવા જ નહોતો માંગતો. જ્યારે તારી પત્ની મને બધાની સામે ડિજિટલ વસ્તુઓ નથી સમજતી બોલતી હતી, ત્યારે તે ક્યારે પૂછ્યું કે આ શું સમજે છે? જ્યારે તેને કહ્યું કે મેં સાઇન કરી દીધી છે, ત્યારે તે મને સીધું કેમ ન પૂછ્યું? દીકરા, છેતરપિંડી બસ એ જ નથી આપતો જે નકલી સાઇન કરે છે. ક્યારેક ક્યારેક એ પણ ધોકો આપે છે જે અસલીમાની વાત સાંભળ્યા વગર ચૂપ બેસી રહે છે. રોહિત પાસે કોઈ જવાબ નહોતો. કુલકર્ણી સાહેબે ફાઇલ બંધ ન કરી. તેમણે ખૂબ જ સાફ અવાજે કહ્યું, મિસિસ દેશપાંડે, બેંક તરફથી આ નોમિની રદ કરવામાં આવે છે. ક્લોઝ 4 હેઠળ ઓરિજિનલ લિવિંગ ટ્રસ્ટ ઇન્સ્ટ્રક્શન માન્ય રહેશે. મેચ્યોરિટી એમાઉન્ટ તમારા વ્યક્તિગત ખાતામાં જ પ્રોસેસ થશે જ્યાં સુધી તમે પોતે કોઈ નવો વૈધ નિર્દેશ ન આપો. પછી તેમણે પ્રિયા તરફ જોયું. અને આ શંકાસ્પદ સિગ્નેચર વાળું ફોર્મ ઇન્ટરનલ રિવ્યુમાં જશે. મિસિસ દેશપાંડે ઈચ્છે તો સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી શકે છે. પ્રિયાની આંખોમાં એ સમયે ગુસ્સો નહોતો, ડર હતો. એ જ ડર જે કોઈને ત્યારે લાગે છે જ્યારે તેને પહેલી વાર સમજાય કે સામેવાળો વૃદ્ધ નથી પણ પુરાવા વાળો માણસ છે. તેણે ધીમેથી કહ્યું, મમ્મી, ઘરની વાત બહાર કેમ લઈ જાઓ છો? હું હસી પડી, પણ એ હસવામાં ખુશી નહોતી. ઘરની વાત ત્યારે હતી જ્યારે તે મને પૂછવાનું હતું. બેંકમાં નકલી કાગળ જમા કર્યો તો વાત બહાર તું જ લાવી. રૂમમાં સન્નાટો હતો. મને લાગ્યું કે હું ચાહું તો ત્યાં જ ફરિયાદ લખાવી દઉં. કદાચ કાયદાનો રસ્તો પણ સાચો હોત.
પણ એ દિવસે મને બદલો કોઈની જિંદગી બરબાદ કરીને નહોતો જોઈતો. મને બસ મારી જિંદગી પાછી જોઈતી હતી. મેં કુલકર્ણી સાહેબને કહ્યું, હાલમાં તમે રિક્વેસ્ટ રિજેક્ટ થયાની લેખિત કોપી આપી દો અને મેચ્યોરિટી એમાઉન્ટ મારા સેવિંગ્સ એકાઉન્ટમાં પ્રોસેસ કરી દો. તે પછી મને મંથલી ઇન્કમ પ્લાન અને સિનિયર સિટીઝન ફિક્સ્ડ ડિપોઝિટની માહિતી જોઈએ. સોનલે તરત જ નોટ બનાવી. કુલકર્ણી સાહેબે માથું હલાવ્યું. બિલકુલ, અને તમારો મોબાઈલ નંબર અને ઈમેલ પણ અલગથી અપડેટ કરી દઈએ છીએ, જેથી આગળનું કોઈ પણ વાતચીત ડાયરેક્ટલી તમને જ મળે. મેં કહ્યું, ઈમેલ નથી મારો, બનાવી લઈશ, પણ મોબાઈલ નંબર મારો જ રહેશે. પ્રિયાએ ધીમેથી કહ્યું, મમ્મી, હું બનાવી આપીશ ઈમેલ. મેં ગુસ્સા વગર કહ્યું, ના, હવે જે શીખવું હશે હું પોતે શીખીશ. ભૂલ કરીશ તો મારી કરીશ, કોઈ બીજાની સગવડ માટે નહીં. બહાર નીકળ્યા તો બેંકના કાઉન્ટરો પર એ જ ઘોંઘાટ ચાલી રહ્યો હતો, પણ મને બધું અલગ સંભળાઈ રહ્યું હતું. જાણે દુનિયા એ જ હતી, બસ મારા અંદરનો અવાજ બદલાઈ ગયો હતો. પ્રિયા ઝડપી પગલે બહાર ચાલી ગઈ. રોહિત મારી પાસે રોકાયો. તેણે કહ્યું, આય સોરી. મેં કહ્યું, સોરી પહેલા સમજી જા, તું ઘરે આવ, વાત કરીશું. પણ હવે મારા કાગળ, મારા ખાતા, મારી પોલિસી કોઈ બીજાના હાથમાં નહીં જાય. તેણે માથું ઝુકાવી દીધું. એ સાંજે જ્યારે હું ઘરે પાછી ફરી તો સૌથી પહેલા મેં ગોદરેજની તિજોરી ખોલી. શ્રીકાંતના ફોટા સામે પોલિસીની કોપી રાખી અને ધીમેથી બોલી, તમે સાચું કહેતા હતા, માણસ ચાલ્યો જાય છે, કાગળો બોલતા રહે છે. આવતા અઠવાડિયે બેંકમાંથી કન્ફર્મેશન આવી ગયું. મેચ્યોરિટી અમાઉન્ટ મારા ખાતામાં આવી ગયું. મેં તેનો કેટલોક હિસ્સો સિનિયર સિટીઝન ફિક્સ ડિપોઝિટમાં નાખ્યો, કેટલોક મેડિકલ ઇમરજન્સી માટે રાખ્યો અને પહેલીવાર પોતાના નામે એક નાનો હેલ્થ કેર ફંડ બનાવડાવ્યો. મેં બેંક લોકર પણ લીધું. પ્રિયાને બહુ ખોટું લાગ્યું. સંબંધીઓમાં તેણે વાત ફેરવીને કહી દીધું કે હું બહુ બદલાઈ ગઈ છું. સચ્ચાઈ એ હતી કે હું બદલાઈ નહોતી. બસ હવે મારી પાસે મારી ચાવી પાછી હતી. રોહિત હજી પણ આવે છે, પણ પહેલાની જેમ આદેશ આપીને નહીં. હવે પૂછે છે, આય, કંઈ જોઈએ છે? અને હું સાફ બોલું છું, જરૂર હશે તો જણાવીશ. પ્રિયા ઘરે આવે છે તો મીઠું બોલે છે, પણ તેની મીઠાશ હવે મારા કાનથી આગળ નથી જતી. હું જવાબ આપું છું, ચા પણ પૂછું છું, પણ તિજોરીની ચાવી હવે સાડીના બોક્સમાં નથી રાખતી. તે મારી પાસે જ રહે છે હંમેશા. ઘણા લોકોને લાગે છે કે બદલો એટલે બૂમાબૂમ, કોર્ટ કચેરી, પોલીસ, ઘર તોડી નાખવું. મારા માટે બદલો બસ એટલો જ હતો કે જેણે મને અભણ સમજી. તેની સામે એ જ બેંકમાં મારા અંગૂઠાએ તેની આખી ચાલ રોકી દીધી. તેણે વિચાર્યું હતું કે ડિજિટલ ફોર્મથી વિધવાને હટાવી દેશે. તેને ક્યાં ખબર હતી કે મારા પતિએ ફાઇન પ્રિન્ટ નાના અક્ષરોની શરતોમાં મારું સન્માન બચાવીને રાખ્યું હતું. અને ક્લોઝ ફોર બસ પોલિસીની શરત નહોતી. તે શ્રીકાંતનો છેલ્લો વાયદો હતો કે મીરા, તું એકલી નહીં પડે. આજે પણ જ્યારે હું પાસબુક અપડેટ કરાવવા બેંક જાઉં છું તો સોનલ હસીને પૂછે છે, મેડમ બધું બરાબર? અને હું કહું છું, હા, હવે બધું મારા નામે બરાબર છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.